તો ગાઈસ આજે દક્ષ જેનિસને ગોળ ભાખરી છે, અમારું ભીંડાનું શાક ને રોટલા છે. ચાલો ગાઈસ અમારા લડ્ડુ ગોપાલનું પણ ડિનર રેડી થઈ ગયું છે. તો ગાઈસ બંને ડાયા થઈને ફાઇનલી બેસી ગયા છે સાપ સીડી રમવા માટે. અને સાપ સીડીનો પાસો એ લોકો કેવી રીતે નાખે છે જુઓ. પહેલાં એને હાથથી ઘુમેડશે અને પછી એની પર ગ્લાસ મૂકી દેશે અને પછી ચેક કરશે. વાહ, કેટલા આવ્યા હશે? હે? 4. તો ગાઈસ દક્ષ સ્કૂલેથી આવી ગયો છે, જમી લીધું છે અને જુઓ ધમાલ કરવા લાગી ગયા છે બંને. ચલો જમાડો બેટા, ચલો દાળ ભાત જમાડો દીકુ. તો ગાઈસ હું દક્ષને લઈને આવી ગઈ છું. હજી પણ જેનિશભાઈ ફ્રી ફાયર અને માઇનક્રાફ્ટ રમે છે. અને દક્ષ જો બધા કપડાં બપોરના વારવાના બાકી છે. બપોરના વાસણ ઘસવાના પડ્યા છે, સવારના વાસણ ગોઠવવાના પણ પડ્યા છે. હું દક્ષને લેવા ગઈ હતી તો શાકભાજી પણ લેતી આવી. આ છે ચોળી, રીંગણ અને ભીંડા. અત્યારે ભીંડાનું શાક કરીશ, કાલ બપોરે ચોળી રીંગણનું શાક કરીશ. અહીંયા મેં મસ્ત ચા મૂકી દીધી છે અને મશીન બગડી ગયું છે આજે અમારું, તો સવારની નંબર શોધું છું. જુઓ સવારના કપડાં એમના એમ છે. ચાલુ કરું છું, એમ ચાલુ થાય છે. સ્પિન 11 મિનિટ પછી આગળ વધતું જ નથી. બસ આવું નવું જ રહે છે. 11 મિનિટ પછી બંધ થઈ જાય છે. મશીન કે નથી મને મશીન રિપેરવાળો મળતો. હું અમારા એરિયામાં બધે જ જોઈ આવી, કોઈ મશીન રિપેરવાળો જ નથી. બોલો હવે શું કરવું મારે? હવે અત્યારે પહેલાં તો છોકરાઓ માટે ચા મૂકી છે. છોકરાઓને ચા પીવડાવીને વાસણ ઘસી, વાસણ ગોઠવી અને પછી બધા કપડાં હું બાથરૂમમાં લઈને બેસું, કપડાં ધોઈ અને સૂકવું. પછી ઓનલાઈન ચેક કરું ક્યાંક મળે તો મને. તો ચાલો પહેલાં તો છોકરાઓને ચા પાણી કરી દઈએ. રાત્રે ડિનરમાં ભીંડાનું શાક ને જુવારના રોટલા બનાવવાના છે. મારા કિશુભાઈને, અમારા લડ્ડુ ગોપાલને મસ્ત ચા ને બિસ્કિટ ખવડાવી દીધા છે. અને છોકરાઓ સામેવાળાના ઘરે ગયા છે રમવા માટે. હવે નીચે ક્રિકેટ રમવા જશે. આખા ઘરમાં ગંદવાળો કરીને ગયા છે. જુઓ તમે નીચે બધોય ગંદવાળો. અને જેનીસે એક ચડ્ડી લીધી છે ને, તો જો બેગ બી અહીંયા નાખી દીધી છે. અને એક ચડ્ડી લેવા માટે જેનીસે આખા કબાટમાંથી બધા કપડાં નીચે પાડ્યા અને બધું વીખી નાખ્યું. જુઓ બધું મારે સરખું કરવું પડશે ફક્ત એક ચડ્ડી માટે. હવે વેકેશન પડ્યું ને એટલે તો તમે જુઓ તો ઘર ગંદવાળો જ કરી મૂકશે. તો સામેવાળાના ઘરમાંથી ફાઇનલી બહાર નીકળ્યા. હવે જાય છે નીચે ક્રિકેટ રમવા માટે. ફટાફટ ભીંડાનું શાક સમારી અને વઘારી દઉં, કેમ કે બહુ જ ઘર ગંદુ છે. તો ગાઈસ બહુ જ ઘર ગંદુ છે, સાફ કરવાનું છે. પહેલાં હું ફટાફટ ભીંડાનું કેમ બોલ તો પછી મને હું કામ આપે છે? જાઓ નીચે રમવા જાઓ. તો ગાઈસ ઉમરા પર દીવો થઈ ગયો છે, ભીંડાનું શાક બની ગયું છે. હવે હું ભાખરી બનાવું છું. છોકરાઓ હજી નીચેથી આવ્યા નથી અને અહીંયા મને ડૂબમાં કંઈક થઈ ગયું છે. ખબર નહીં, આમેય નથી જોવાતું કે આમેય નથી જોવાતું. શું થઈ ગયું છે ખબર નહીં. તો ગાઈસ હવે હું ભાખરી કરું છું. જુઓ ભીંડાનું શાક થઈ ગયું છે, ભાખરી કરું છું. ભાખરી કરીને પછી હું જવાની છું બહાર જુવારનો લોટ લેવા, કેમ કે મારા હસબન્ડને તો રોટલા જ જોઈએ. તો પહેલાં ભાખરી કરીને પછી લોટ લઈ આવું. વાસણ પણ ઘસાઈ ગયા છે અને દીવાબત્તી પણ થઈ ગયા છે. તો ચાલો ફટાફટ હું ભાખરી કરીને જાઉં. અને હા, કાલથી હું મારી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવાની છું, કેમ કે મારું વેઇટ 91 kg થઈ ગયું છે. હમણાં તો બહુ જ વધી ગયું છે. તો કાલથી હું ફૂલ ડાયટ પ્લાન સ્ટાર્ટ કરવાની છું અને બધું જ તમારી સાથે શેર કરીશ. તો કાલથી આપણી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ. તો આ ચેનલ પર હવે વેઇટ લોસના, છોકરાઓના મસ્તીના બધા જ વિડીયો આવશે. ખાય છે કશું? બોલ દેખાય છે તમને લોકોને? તો ગાઈસ આ લોકો અંધારામાં પણ રમે છે. રાતના 8 વાગ્યા છે. બોલો હજી બોલ બેટ રમે છે. ઓ ભાઈ, અલા બોલ જ કઈ ગયો. ભાગ બોલ દે. તો ગાઈસ 2 કિલો લોટ લઈ લીધો છે જુવારનો. હવે ફટાફટ ઘરે જાઉં અને રોટલા બનાવું. ઓ ભાઈ, તને નહીં ખબર પડતી વહેલા આવી જઈએ એમ? ભૂખ લાગી હોય તો હજી હોમવર્ક બાકી છે તારે. ઓ ભૂખડ,
હાથ પગ ધો ગંદવાળો. હા હાથ પગ ધો. જા જલ્દી હાથ પગ ધો, હાથ પગ ધો. તો ગાઈસ હું આવી ગઈ છું લોટ લઈને. હવે ચાલો ફટાફટ રોટલા કરું. અને દક્ષ માટે દ્રાક્ષ લાવી. દક્ષ મસ્ત મીઠી મીઠી છે. દક્ષ દ્રાક્ષ લાવી, ખાઈ લઈશ ને? તો ગાઈસ આજે દક્ષ જેનિસને ગોળ ભાખરી છે, અમારું ભીંડાનું શાક ને રોટલા છે. તો ચાલો દક્ષ જેનિસને આપી દઈએ ગોળ ભાખરી. ચાલો ભાઈ તમારા ગોળ ભાખરી આવી ગયા. પહેલા તને આજે બસ પહેલા ભાઈ જેનિસને આપ્યું, પછી દક્ષને. ચાલો દક્ષભાઈ નીચે બેસી જાઓ. અને અમારી માટે તો ભીંડાનું શાક, જુવારનો રોટલો અને દહીં છે. ગાઈસ અમારા લડ્ડુ ગોપાલનું પણ ડિનર રેડી થઈ ગયું છે. હવે અમારા લડ્ડુ ગોપાલને અમે જમાડી લઈશું. તો ગાઈસ હવે હું પણ જમી લઉં. મસ્ત ભીંડાનું શાક, જુવારનો રોટલો, દહીં, ગોળ. દ્રાક્ષ લાવી હતી તો મીઠું નાખીને પલાળી દીધી છે, જેથી કરીને એના બધા જમ્સ નીકળી જાય. અને આ ભાઈ સવારથી લડ્ડુ ગોપાલનું પાણી ઢોળ ઢોળ કરે છે. તો ગાઈસ કાલે જેનિસને ફર્સ્ટમાં આવ્યો, એનું ફોર્મ ભરવાનું છે. તો અત્યારે બધા કાગળિયા તૈયાર કરીએ છીએ અમે. એના પપ્પાના એનું બધું આધાર કાર્ડ ને જન્મ દાખલો ને બેંક પાસબુક, જાતિનો દાખલો બધું જ રેડી થઈ ગયું છે. હવે કાલે ફર્સ્ટનું ફોર્મ ભરી દેશે એટલે ભાઈ ફર્સ્ટમાં જશે. આટલી બધી ફૂલ પાંદડી છે જેનું. અમારા જેનિસભાઈ ડાયા થઈ ગયા છે, મસ્ત ફૂલ પાંદડી વાંચવા બેસી ગયા છે. હવે આખું વેકેશન હું એને ફૂલ પાંદડી જ વંચાયા કરીશ. હજી એ લોકોને વાંચતા લખતા બરોબર નથી આવડતું. સિનિયરમાં હતો, હવે ફર્સ્ટમાં આવશે. પણ એની હાઈટ વધારે છે ને એટલે એ મોટો લાગે છે. કિચન સાફ થઈ ગયું છે, વાસણ ગોઠવી અને વાસણ ઘસીશ. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. કાલે મળીએ ફરી નવા બ્લોગમાં.